સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પાંડેસરા વિસ્તારમાં યુવક પર થયેલા હુમલાએ શહેરના કાયદા અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે। સામાન્ય બાબતે થયેલી બોલાચાલી કેવી રીતે હિંસક બની શકે તેનો આ બનાવ જીવંત ઉદાહરણ છે। સતત વધતી આવી ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં એક યુવક પર નિર્દય હુમલો કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ રિક્ષા મુદ્દે થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ યુવકને ઘેરી માર માર્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે યુવકને ઈજાઓ પહોંચી હતી। આ સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ ફેલાયો છે। સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે, કારણ કે શહેરમાં આવા પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। આ બનાવે પાંડેસરા પોલીસની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। લોકોનો આક્ષેપ છે કે અસામાજિક તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે, છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી। હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।